આજના મેથ્સના આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ અહીંયા 30 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે એક્ઝામ ઓરિએન્ટેડ થશે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કઈ છે જેને આપણે ભાગી ન શકીએ. જો 0 તો છે, અવિભાજ્ય નથી, એટલે કે ન વિભાજ્ય નથી. 1 છે, આપણને ખબર છે, તટસ્થ સંખ્યા એટલે કે ન વિભાજ્ય છે, ન વિભાજ્ય. સૌથી નાની કે તો હા 2 છે. 3 પણ છે, પણ અહીંયા વાત કરી છે સૌથી નાની, તો કઈ આવશે? 2. ચલો નેક્સ્ટ. 15 નો વર્ગ માઇનસ 14 નો વર્ગની કિંમત કેટલી થાય? 15 નો વર્ગ કેટલો થાય? તો 225 થશે. 14 નો વર્ગ કેટલો થાય? તો માઇનસ 196 થશે. તો 225 માંથી આપણે 196 બાદ કરીએ તો વધશે કેટલા? 29 વધશે. 29 અહીંયા સાચો ઉત્તર મળશે, ઓપ્શન બી તમને પ્રાપ્ત થશે. અંડર રૂટ 625 પ્લસ અંડર રૂટ 441. જો અંડર રૂટ 625 એટલે કે કોનું અંડર રૂટ 625નું વર્ગમૂળ નીકાળશો તો તમને મળશે 25 જવાબ. પ્લસ અંડર રૂટ 441નું વર્ગમૂળ નીકાળશો તો તમને મળશે 21 જવાબ. 25 અને 21નો સરવાળો કરશો તો તમને મળશે 46. 46 છે ઓપ્શન સી જે તમારો સાચો જવાબ છે. 12, 18 અને 24નો શું કહે છે? લઘુત્તમ સામાન્ય અવયવ કયો છે? 48 થશે, 72 થશે, 36 થશે કે 60 થશે? જો સામાન્ય, જો 48 છે, 12 વડે ભાગી શકાશે, પણ 18 વડે નહીં, 24 વડે ભાગી શકાય, એટલે કે આ ઓપ્શન એ તો નીકળી ગયું. 36 છે, 12 વડે ભાગી શકશો, 18 વડે ભાગી શકશો, 24 વડે, એટલે કે સી પણ નીકળી ગયું. 60ને આપણે 12 વડે ભાગી શકશું, 18 અને 24 વડે નહીં ભાગી શકીએ, એટલે આ તો નીકળી ગયું. તો જોતા જ આપણે ખબર પડી જાય, કંઈ પણ વિચાર્યા વગર ઓપ્શન બી 72 ને 3 વડે આપણે ભાગી શક્યો. ચાલો, બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા કેટલો હોય? ક્રમિક એકી સંખ્યાઓ એટલે માની લો કે 5 અને 6. આનો ગુસા શું થાય? તો 1 જ થશે, બંનેમાં કોમન શું છે? 1. એવી જ રીતે 20 અને 21. આનો ગુસા શું થશે? 1 જ, એટલે કે શું થશે? જવાબ ઓપ્શન સી 1. 15 અને 25નો ગુસા કેટલો થાય? આ 15 છે અને આ છે 25. 5 તરી 15 પણ લખી શકું અને ડબલ 5 પણ લખી શકાય, એટલે કે 25. બંનેમાં શું થશે કોમન? 5 5, એટલે કે ગુસા પણ કેટલો થશે? ઓપ્શન એ 5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી કેટલી થાય? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 અને 5 થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ. આમનો સરવાળો કરી લઈએ. 2 ને 3 3 ને 6 4 10 ને 5 15. 15ને જો તમે 5 સંખ્યા વડે ભાગી દો તો 3 જવાબ આવે, એટલે કે સરેરાશ સરાસરી કેટલી થઈ? ઓપ્શન બી 3. એક ક્રિકેટર 4 ઇનિંગમાં 40, 50, 60 અને 70 રન કરી તો એની સરાસરી કેટલી થાય? તો ટોટલ જે રન છે એનો સરવાળો કરીએ તો 40 ને 50, 90, 90 ને 60, 150, 150 ને 70, 220. ટોટલ કેટલી મેચ? તો 4 મેચ. તો 220 ને 4 વડે ભાગીએ તો કેટલો જવાબ મળશે? 55. 55 એટલે કે ઓપ્શન બી સાચો ઉત્તર જવાબ થશે. 5 સંખ્યાઓની સરાસરી છે 20. 5 સંખ્યાઓ છે, સરાસરી છે 20, એટલે ટોટલ કેટલી થશે? 100 થશે. ટોટલ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 100. જો તેમાં એક સંખ્યા 30 ઉમેરવામાં આવે, એટલે કે હવે 5 પછી છઠ્ઠી સંખ્યા આવશે અને એ સંખ્યા કેટલી છે? 30. રાઈટ? તો નવી સરેરાશ કેટલી થાય? 5 સંખ્યાઓનો સરવાળો 100 હતો, તો છઠ્ઠી સંખ્યામાં 30 ઉમેરો તો ટોટલ કેટલું થશે? 130 સરવાળો. 6 સંખ્યાઓનો સરવાળો 130, 5 સંખ્યાઓનો સરવાળો 100. તો નવી સરાસરી કેટલી થાય? તો 130ને આપણે કેટલા વડે ભાગવાના થશે? 6 વડે. તો 6 દુ 12, વધશે કેટલા? 120 થશે. તો 10 વધશે, તો 6 એકા 6, 21 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 21.6 વાળું ઓપ્શન એક જ છે, 21.6 ઓપ્શન એ. 500ના 20%. 500ના 20% એટલે કે 500નો 5મો ભાગ, એટલે 500નો 5મો ભાગ કેટલો થશે? 100. એના 10% એટલે 100ના 10% એટલે તે કેટલા થશે? 10. 10 એટલે છે ઓપ્શન સી મારો સાચો ઉત્તર મળશે. એક પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. એક વિદ્યાર્થીને 120 ગુણ મળે અને 12 ગુણથી નપાસ થાય છે, તો પરીક્ષામાં કુલ કેટલા ગુણની હશે? પાસ થવા માટે ગુણની લાયકાત અહીંયા 33% છે. વિદ્યાર્થીને મળેલા ગુણ 120 અને 12 ગુણથી નપાસ, એટલે કે 120માં 12 એડ કરશો એટલે તમને મળશે 132 ગુણ. 132 ગુણ એ છે કે જ્યારે પાસ થઈ શકે. એનો મતલબ એ કે 132 ગુણ એ ગુણ કહી શકાય કે જે 33% ગુણ હોય. રાઈટ? કારણ કે 132 ગુણ એ શું થશે? પાસ થશે.
તો આપણે શોધવાના કુલ ગુણ હંમેશા કુલ ગુણ હોય 100% જ હોય, 100%માંથી શોધી શકાય. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 100 × 132 ભાગ્યા 33. 33 ને 11 × 3 પણ કરી શકાય. હા, 132 ને 11 વડે ભાગી શકાય. યસ, 11 × 1 11 અને 11 × 2 22. રાઈટ. 12 ને 3 વડે ભાગો તો 4. 100 × 4 400. 400 ક્યાંથી? ઓપ્શન બી જે સાચો જવાબ તમને મળશે. 0.05 ને ટકામાં ફેરવો. હવે 0.05 ને હું આવી રીતે લખી શકું, 5 ભાગ્યા 100 પણ લખી શકાય. ટકામાં ફેરવવા પડે, 100 વડે ગુણી દેશો, બંને 100 કટ થઈ જશે, વધશે શું? 5. 5 શું થશે? ટકા, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ મળશે. 800ની વસ્તુ 1000માં વેચતા કેટલા ટકા નફો થશે? જો ખરીદ કિંમત છે આપણી 800 રૂપિયા, વેચવાની છે 1000, એટલે કે 200 રૂપિયાનો નફો થશે. ટકાવારી શોધવા માટે 100 વડે ગુણી શકીશું, ડબલ 0 કટ થઈ જશે, 2 4 8 થશે. 100 ને 4 વડે ભાગીશું તો 25 મળશે, એટલે કે 25% જે છે અહીંયા સાચો જવાબ મળશે, એટલે કે ઓપ્શન બી. એક વસ્તુ 540માં વેચતા 10% ખોટ જાય તો વસ્તુની મૂળ કિંમત શોધો. જો 10% ખોટ જાય ક્યારે? તો 540માં વેચતા, એટલે કે જે 540 જે વેલ્યુ છે આપણને 100% નહીં પડતું, 90% કિંમત મળશે. યસ, 90% એ કેટલી વેલ્યુ છે? 540. મૂળ કિંમત એટલે હંમેશા 100% જ હોય. 100% મારે જે છે અહીંયા શોધવાની થશે. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 100 × 540 ભાગ્યા 90. 0 0 કટ થઈ જાય. 54 ને 9 વડે ભાગો તો 6 આવશે. 6 ને 100 વડે ગુણશો તો 600 જવાબ મળશે. 600 એ મારી છે કઈ કિંમત? મૂળ કિંમત જે મળે છે એ 600 અને 10%, એટલે કે 600માંથી 60 બાદ કરશો એટલે 540. જો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર અહીંયા 4:5 હોય તો નફાની ટકાવારી કેટલી થાય? જો મૂળ કિંમત એ હંમેશા આપણે નીચે આવશે અને વેચાણ કિંમત એટલે 5 છે, એટલે કે નફો કેટલાનો? તો 4 ઉપર 1. 40 રૂપિયાની વસ્તુ 50માં વેચતો, એટલે કે 10 રૂપિયાનો નફો. એવી રીતે 4 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં વેચતા 1 રૂપિયાનો નફો છે. ટકાવારી કન્વર્ટ કરવા માટે 100 વડે ગુણવાના છે. તો 4 અને 25, 100 ને 4 વડે ભાગીશું તો 25 મળશે તમને. 25% સાચો આન્સર મળશે, ઓપ્શન સી. 2000નું 10% લખી 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. જો 2000 એક આપણી મૂડી છે, એનું 10% લખીએ, પહેલા વર્ષનું વ્યાજ કેટલું થશે? તો 10મો ભાગ 10% લખીએ એટલે તો 200 રૂપિયા થશે. બીજા વર્ષનું કેટલું થશે? બીજા 200 રૂપિયા, એટલે ટોટલ થશે તમને 400 રૂપિયા. ટોટલ 400 રૂપિયા, ઓપ્શન બી. કયા દરે 5000નું 3 વર્ષમાં સાદું વ્યાજ 1500 રૂપિયા થાય? જો રકમ છે ટોટલ 5000, 1500 રૂપિયા, માની લો કે 10% આપણે લઈ લઈએ, રાઈટ? 10%. તો પહેલા વર્ષનું 500, બીજા વર્ષનું 500 અને ત્રીજા વર્ષનું 500, ટોટલ કેટલું થશે? 1500, એટલે કે 10%, ઓપ્શન સી. કોઈ રકમ સાદા વ્યાજે 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર કેટલો હશે? જો એક રકમ છે, 100 રૂપિયા રકમ છે, 10 વર્ષમાં બમણી એટલે કે 200 રૂપિયા થાય, એટલે વ્યાજ કેટલું થશે? 100 રૂપિયા. એટલે કે માની લો 100 છે, 100 રૂપિયા જે મૂડી છે એને 10% વ્યાજે રાખી લઈએ તો દર વર્ષે 10 10 10 એવી રીતે 10 વર્ષે કેટલા થશે? 100 રૂપિયા થઈ જશે, એટલે કે 10% વ્યાજ હોય, એટલે ઓપ્શન બી મારો સાચો જવાબ મળી રહેશે. A/B 2:3, B/C 4:5, તો A/B/C શું થાય? જો લખી દઈએ સિમ્પલ, A/B/C. A/B કેટલો છે? 2:3. B/C છે અહીંયા 4:5. જ્યાં પણ સ્પેસ છે અહીંયા આજુબાજુનો અંક 4 અહીંયા આગળ ચોપાઈ જાય, બસ કંઈ ઉડશે નહીં. તો 4 દુ 8 શોધવાના, 4 તરી 12 અને 5 તરી 15. 8 12 અને 15 ક્યાં છે? 8 12 અને 15, ઓપ્શન એ. બે સંખ્યાઓનો ગુણાકાર 3:5 છે અને તેમનો સરવાળો છે 80, તો મોટી સંખ્યા કઈ? 3 અને 5 ગુણાકાર છે, એટલે 3 અને 5 નો ટોટલ 3x પ્લસ 5x લઈ શકીએ, બરાબર કેટલા થશે? 80. તો ટોટલ 8x બરાબર 80, તો x બરાબર કેટલા થશે? 10. મોટી સંખ્યા એટલે 3 અને 5માં મોટું શું છે? 5. તો 5 ને x વડે ગુણીએ એટલે 10 વડે ગુણીએ એટલે 50 જવાબ મળશે. 50 એટલે કે ઓપ્શન સી સાચો જવાબ પ્રાપ્ત થશે. 15 અને 20નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું છે? 15 છે આ છે તમારા 20. 15 ને 5 × 3 પણ લખી શકાય, 20 ને 5 × 4 પણ લખી શકાય. 5 5 બંને બાજુથી કેન્સલ, તો અહીંયા વધ્યા 3 અને અહીં વધશે 4. 3:4 જે જવાબ સાચો મળશે, ઓપ્શન બી. એક ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની
ઝડપે દોડે છે તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં 72 છે. મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5/18 વડે ગુણવાના. કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવા માટે એને 18/5 વડે ગણી શકો. 72/18 એટલે કે 4 આવશે. 4 × 5 બરાબર 20 આવશે, પણ કેવા? મીટર પ્રતિ સેકન્ડ. 400 મીટર લાંબી ટ્રેન એક ધાબલાને 20 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ શોધો. ઝડપ બરાબર અંતર ડિસ્ટન્સ ભાગ્યા ટાઈમ. ડિસ્ટન્સ કેટલું છે? 400. ટાઈમ કેટલો છે? તો 20 સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડમાં આવશે 0 કટ. 40/2 બરાબર 20. 20 પણ કેવા? મીટર પ્રતિ સેકન્ડ. ચલો, એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક ચાલે છે તો તેનો કેટલું અંતર કાપ્યું છે? 1 કલાકમાં ચાલશે એ 5 કિલોમીટર અને ચાલે છે સતત 3 કલાક, તો ટોટલ કેટલું અંતર કાપશે? 15 કિલોમીટર જેટલું અંતર કાપશે. ઓપ્શન સી. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો જે છે અહીંયા 50 વર્ષ આપેલો છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? 5 વર્ષ પછી પણ કેટલા લોકો છે? બે લોકો. એટલે કે પિતાની ઉંમરમાં 5 વર્ષ પડશે, પુત્રની ઉંમરમાં પણ 5 વર્ષનો વધારો થશે, એટલે ટોટલ 10 વર્ષનો વધારો થશે. એટલે ટોટલ સરવાળો 5 વર્ષ પછી એમને 60 વર્ષ મળશે, જે છે ઓપ્શન બી. રામની શ્યામની ઉંમરનો ગુણોત્તર છે 4:5. જો રામની ઉંમર જે 20 વર્ષ હોય તો શ્યામની ઉંમર કેટલી થાય? રામની ઉંમર આપી છે તો રેશિયોમાં રામની ઉંમર છે 4, તો 4x બરાબર 20 થશે, તો x બરાબર 5 મળશે તમને. શ્યામની ઉંમર શોધવા માટે શ્યામની ઉંમર આપેલી છે 5x. એક્સની જગ્યા પર 5 મૂકી દેશો એટલે 25 મળશે. 25 એટલે કે ઓપ્શન બી. ચોરસની એક બાજુ જે છે એ 10 સેમીની આપેલી છે. ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન. તો એનું ક્ષેત્રફળ શોધો. ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું છે બાજુનો વર્ગ. બાજુ કેટલી આપી છે? 10. 10નો વર્ગ કેટલો થાય? 100. તો 100 ચોરસ સેન્ટીમીટર જવાબ બનશે ઓપ્શન સી. વર્તુળના વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું હોય છે? જો આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ થશે એની ત્રિજ્યા બરાબર r, આ થશે એની બીજી ત્રિજ્યા બરાબર r, અને આ સંપૂર્ણ જે લાઈન થશે કેન્દ્રમાંથી પસાર થઈ એને શું કહીશું આપણે? સંપૂર્ણ લાઈનને ડી બરાબર વ્યાસ. તો ડી બરાબર કેટલા? એક આ આર અને એક આર, એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ 2 × r. ડી ઇઝ ઇક્વલ ટુ 2r. ડી બરાબર 2 × ત્રિજ્યા, એટલે કે ઓપ્શન બી, ડી ઇઝ ઇક્વલ ટુ 2r. લંબચોરસની લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો પરિમિતિ શોધો. પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો. આ 8 છે તો સામેની બાજુ પણ 8, આ 5 છે સામેની બાજુ પણ 5, તો 8 ને 5 13, અને આ બંને પણ કેટલી થશે? 13, એટલે કે 26 સેન્ટીમીટર. ઓપ્શન બી. લાસ્ટ પ્રશ્ન છે 10⁻³ ની કિંમત કેટલી થાય? 10⁻³ કેટલી કિંમત થાય? જો 10⁻³, આનો મતલબ શું થયું કે 1ની પાછળ કેટલા 0? તો 3 0. એને હું આ રીતે લખી શકું 10⁻³. યસ, તો 1000 એ મારો સાચો આન્સર અહીંયા મને પ્રાપ્ત થશે.